નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ કેલ્ક્યુલેશન ઝોનમાં. જેમ કે આપણે જાણીએ છીએ કે અત્યારે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે અને ઘણી બધી સ્કૂલમાં આવતીકાલે આંકડાશાસ્ત્રનું પેપર છે. તો આજે આપણે એમાં પ્રકરણ 3નું સંપૂર્ણ પુનરાવર્તન 2 ભાગમાં કરશું અને ઝડપથી પુનરાવર્તન કરશું, જેથી તમારે વધારે સમય પણ ના આપવો પડે. હવે ધ્યાન રાખો કે આ પ્રકરણનો ગુણભાર સૌથી વધારે છે, જે છે 16 માર્કનું. સૌથી વધારે ગુણભાર આ ચેપ્ટરનું છે. તો આ પ્રકરણમાં જે બેઝિક सम्स આવે છે, નાના મોટા કવર થાય એટલા બધા કવર કરીએ છીએ અને આઈએમપી પણ તમને આપવામાં આવશે. બરાબર, તો આ પ્રકરણ સૌથી પહેલા કરી લેજો, પાસ થવામાં તમને ઘણું મદદરૂપ થશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા આવે છે મધ્યક. તો આ સૌથી વધુ પ્રચલિત સરેરાશ છે. મધ્યકમાં પણ 4 મધ્યક છે, 1 બાય 1 જોઈએ. પહેલું છે સમાંતર મધ્યક, જેને દર્શાવીએ છીએ આપણે x બાર વડે. હવે સૂત્ર એક યાદ રાખવા પડશે, માહિતીના પ્રકાર પ્રમાણે એકદમ સરળ છે, વાંધો નહીં આવે. સાથે બુક પેન લઈને બેસજો. અને જે વિદ્યાર્થી મિત્રોએ સાવ પહેલેથી કોઈ તૈયારી કરી જ નથી, ભણવામાં ધ્યાન નથી આપ્યું, એમના માટે આ વિડીયો ખરેખર બહુ યુઝફુલ થઈ રહેશે, કેમ કે તમે આની હેલ્પથી આ ચેપ્ટર તો આઈ થિંક સોલ્વ કરી જ લેશો જો ધ્યાન દઈને કરશો તો. બરાબર, તો ચલો કન્ટિન્યુ રાખીએ. મધ્યક એમસીક્યુમાં પૂછાય સૌથી વધુ પ્રચલિત સરેરાશ કઈ છે? તો મધ્યક કાં તો સમાંતર મધ્યક, જે ઓપ્શનમાં હોય ટિક કરી લેજો. અવર્ગીકૃત માહિતી માટે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x અપોન. હવે જોઈએ વર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi અપોન n. f એટલે કે આવૃત્તિ આપેલી હશે. એમાં પણ બે ભાગ આવે, અસતત અને સતત આવૃત્તિ વિતરણ. સૂત્ર બંને માટે સેમ જ છે. બરાબર, તો ઉદાહરણ જુઓ. આ ઉદાહરણ છે અસતત આવૃત્તિ વિતરણ. હવે અસતત આવૃત્તિ વિતરણ એટલે બેઝિકલી આવી રીતે તમને શું આપેલા હશે? અસતત આવૃત્તિ વિતરણ એટલે આપણને ખાલી અહીંયા આપેલા હશે આંકડા. બરાબર, વર્ગ નહીં આપેલું હોય, 0 1 2 3 4, તો એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અહીં આવૃત્તિ આપેલી છે, કેવી રીતે સોલ્વ કરશું? સૂત્ર છે સિગ્મા fi xi. કંઈ નહીં, ગુણાકાર કરો. fi xi 0 ગુણ્યા 4 0, 1 8 8. બરાબર, ગુણાકાર કરીને શું કરવાનો? સરવાળો કરો. હવે સૂત્રમાં મૂકી દઈશું x બાર બરાબર સિગ્મા fi xi upon n, and here is your answer. ઓકે, આગળ સતત આવૃત્તિ વિતરણ માટે. સતત આવૃત્તિ વિતરણ એટલે તમને આપેલા હશે વર્ગ 0 થી 10, 10 થી 20. બરાબર, અને આવૃત્તિ. સૂત્ર સેમ છે, પણ એક સ્ટેપ એક્સ્ટ્રા છે, જે છે આ x એટલે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમતનું સૂત્ર ખબર છે ને, અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ડિવાઈડ બાય 2. હવે એટલું પણ ના યાદ રહેતું હોય તો આ બંને વચ્ચે કયો નંબર આવે? 0 અને 10 વચ્ચે 5. 10 થી 20 વચ્ચે કયો નંબર આવે? 15. બસ આ એક સ્ટેપ એક્સ્ટ્રા કરવાનો છે કે આપણને x એટલે મધ્ય કિંમત શોધવાની છે. પછી જેમ પહેલા કર્યું એમ fi xi નો ગુણાકાર કરો, ડુ ધ ટોટલ હિયર, સરવાળો કરો, સૂત્રમાં મૂકો અને તમને મળી જશે જવાબ. કેટલો ઈઝી દાખલો છે. હવે આ દાખલો પૂછાય 5 માર્કમાં, છે ને સરળ. આગળ એક આઈએમપી ક્વેશ્ચન છે જે 3 માર્કમાં પૂછાઈ શકે. તો જોઈ લો, અહીંયા પાઠ્યપુસ્તકનો જ છે. એક રેસની એક ટીમમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો છે. 4 સ્પર્ધક છે, એનો મધ્યક છે 24. પાછળથી માલુમ પડ્યું હતું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી, તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી છે. ભૂલ થઈ ગઈ છે, એજ લખવામાં 25 ને બદલે લખી દીધો 27. હવે જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં, એવો નિયમ છે. ચારેયની એવરેજ જ 25 થી ઉપર જશે તો પાર્ટિસિપેટ નહીં કરી શકે. તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે નહીં, એ જાણવું હોય તો શું કરવું પડે? એ જ સુધારીને આન્સર શોધવો પડે. ચલો જોઈએ કેવી રીતે. નેક્સ્ટ જોઈએ તો હવે ઘણીવાર એવું હોય કે તમને ડાયરેક્ટ આવૃત્તિ વિતરણ નથી આપેલું હોતું, ડાયરેક્ટ વર્ગ નહીં આપેલા હોય, થી ઓછી કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય છે. તો ત્યારે દાખલો કેવી રીતે ગણવો? બરાબર, અહીંયા જુઓ, થી ઓછી આવૃત્તિ વિતરણ આપેલ છે. વાતચીતનો સમય મિનિટ, કોલની સંખ્યા. બરાબર, જ્યારે થી ઓછી કે થી વધુ હોય ત્યારે અહીંયા f નહીં પરંતુ cf સંચય આવૃત્તિ આપેલી હશે, ધ્યાન રાખજો. અહીંયા લખેલું છે 4 થી ઓછી, 8 થી ઓછી, અને અહીંયા તમને સંચય આવૃત્તિ આપેલ છે. હવે આ સિચ્યુએશનમાં દાખલો ડાયરેક્ટ ના ગણી શકાય, પહેલા એને મૂળ આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરવું પડે. લેટ્સ સી હાઉ. તો મૂળ આવૃત્તિ વિતરણ માટે આપણે વર્ગ બનાવવા પડે. અહીંયા મેં લીધું છે 0 થી 4. કેમ 0 થી 4? સમય કીધું છે, સમય માઇનસમાં તો ન હોય ને, તો 0 થી 4. પછી શું હતું? 8 થી ઓછી, પછી ગ્રુપ બનાવવાના.
4 થી 8 પછી એ તો 12 થી ઓછી એટલે શું કર્યું આપણે 8 થી 12 12 થી 16 16 થી 20 ફ્રીક્વન્સી કઈ રીતે કરશું પહેલામાં પ્રશ્ન સામે રાખજો લખેલું છે 20 પછી નેક્સ્ટમાં લખેલું છે 42 બસ આમાંથી માઇનસ કરતા જાઓ કે 42 માંથી 20 જાય તો 22 પછી લખેલા છે 57 એટલે 57 માંથી 42 જાય તો 15 ઇન શોર્ટ મોટામાંથી નાનો નંબર માઇનસ કરતા જાઓ એટલે તમને જે મળે તમને મળી જશે આવૃત્તિ હવે શું કરવાનું હવે તમારે જાતે કરવાનું છે બરાબર મૂળ આવૃત્તિ વિતરણ થઈ ગયું એટલે હવે આ તમારે શોધવાનો x એટલે મધ્ય કિંમત બરાબર 0 ને 4 ની કઈ આવે 2 4 ને 8 ની આવે 6 આવી રીતે પછી બસ fi કરો અને સૂત્રમાં મૂકી દો ક્લિયર આગળ વધીએ હવે નેક્સ્ટ છે મિશ્ર મધ્યક જેને કહેવાય કમ્બાઇન્ડ મીન x બાર c જેનું સૂત્ર આ પ્રમાણે છે જોઈને બુકમાં નોંધી લો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 8.25 રન રેટથી સ્કોર કરવો પડે તેમ છે ક્રિકેટ મેચમાં તો સારો એવો આઈડિયા આવતો હશે એમાં અત્યારે IPL ચાલી રહી છે તો મેચ જીતવી હોય તો 20 ઓવરમાં 8.25 રન રેટથી સ્કોર કરવો પડે છે 12 ઓવરના અંતે રન રેટ 7.25 છે મેચ જીતવા માટે બાકીની ઓવરમાં ઓછામાં ઓછો રન રેટ કેટલો હોવો જોઈએ આખો પ્રશ્ન વાંચો ક્યાંય લખેલું છે મિશ્ર મધ્યક શોધો નહીં લખેલું હોય તો મિશ્ર મધ્યક બેઝિકલી ક્યારે શોધવામાં આવે કે જ્યારે સંપૂર્ણ માહિતીને બે કે બે કરતા વધારે ભાગમાં વહેંચવામાં આવે ત્યારે તો અહીંયા ટોટલ 20 ઓવર છે અને બે ભાગમાં વહેંચી છે 12 ઓવર અને બાકીની 8 ઓવર બરાબર હવે ધ્યાન રાખવાનું કે જ્યારે સંપૂર્ણ માહિતીને બે કે બે કરતા વધારે ભાગમાં વહેંચી હોય ત્યારે જો તમને કોમન મધ્યક શોધવા કીધો હોય કે મિસિંગ આન્સર શોધવા કીધો હોય ત્યારે મિશ્ર મધ્યક આવશે કેવી રીતે સોલ્યુશન કરવાનું છે જુઓ અહીંયા જે આપેલું છે લખી લો n એટલે 20 કુલ છે 20 તમને કીધું ને 20 ઓવરમાં રન રેટ છે 8.25 રન રેટ એટલે બેઝિકલી સરેરાશ જ થાય તો x બાર c મેં અહીંયા લખ્યું 8.25 n1 એટલે 12 ઓવર થઈ ગઈ છે જેની સરેરાશ છે 7.25 n2 કેટલા આવશે 20 માંથી 12 ઓવર ગઈ એટલે વધી 8 હવે આપણે શોધવાનો છે x બાર 2 સૂત્ર લખી નાખો પહેલા બે માહિતી છે n1 x બાર 1 n2 into x બાર 2 upon n1 plus n2 હવે આપણે એમાં માહિતી મૂકી દઈએ તો x બાર c તમને આપેલો છે 8.25 n1 છે 12 x બાર 1 છે 7.25 n2 8 x બાર 2 શોધવાનો છે નીચે છે 12 વત્તા 8 હવે ગાણિતિક રીતે સોલ્વ કરતા આવડવું જોઈએ જેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે તો ધ્યાન રાખવાનું હવે જો અહીંયા 12 ને 8 થાય 20 આ બંનેનો ગુણાકાર કરી નાખો અહીંયા મિસિંગ છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે 20 ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં છે તો આ બાજુ લાવો તો ગુણાકાર થશે આનું સોલ્યુશન લખ્યા પછી 87 અહીંયા પ્લસમાં છે આ બાજુ લાવો તો એ માઇનસ થઈ જાય પછી પાછું 8 ગુણાકારમાં છે તો સાઈડ ચેન્જ કરો તો ભાગાકારમાં આવી જશે યાદ રાખો સાઈડ ચેન્જ કરશો તો જે પ્લસ હશે એ માઇનસ થશે માઇનસ હશે એ પ્લસ થશે ભાગાકારમાં હશે એ ગુણાકારમાં આવશે અને ગુણાકારમાં હશે એ ભાગાકારમાં આવશે આ એટલે સમજાવું છું કે પેપર ચેક કરીએ ત્યારે ધ્યાનમાં આવતું હોય કે વિદ્યાર્થીઓ આવી સિલી મિસ્ટેક કરે કે સમીકરણ સોલ્વ બરાબર ના કરતા હોય ને એમાં માર્ક જાય તો બી કેરફુલ અબાઉટ ઇટ આગળ વધીએ બીજો પ્રશ્ન છે મિશ્ર મધ્યકનો જ તે એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક ₹280 છે જ્યારે 125 બિનકુશળ કારીગરોના દૈનિક વેતનનો મધ્યક 150 છે બધા કારીગરોના વેતનનો મધ્યક શોધો અહીંયા જો બે ભાગમાં માહિતી ડિવાઈડ કરી છે 75 કુશળ કારીગર છે 125 બિનકુશળ કારીગર છે બંનેનો મધ્યક આપ્યો છે ને બધાનો જોડે શોધવાનો છે તો માહિતીને બે ભાગમાં ડિવાઈડ કરી છે અને કોમન સરેરાશ શોધવા કીધી છે તો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ મિશ્ર મધ્યક જે આપેલું છે લખી નાખો n1 n2 x બાર 1 x2 સૂત્ર મૂકો n1 n2 બરાબર સૂત્ર એક બે વાર લખો એટલે પાકો થઈ જાય બસ સૂત્ર લખીને મેં બધી માહિતી લખી દીધી એન્ડ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કર્યું તો જે આપણને આન્સર મળ્યો 195.75 IMP છે જોઈ લેજો હવે નેક્સ્ટ છે ભારિત મધ્યક જેને કહેવાય વેઇટેડ મીન એટલે દર્શાવવા x બાર w સૂત્ર છે સિગ્મા wx અપોન સિગ્મા w ક્યારે વપરાય માહિતીના બધા જ અવલોકનો જુદું જુદું મહત્વ ધરાવતા હોય ત્યારે ઉપયોગમાં લેવાય છે MCQમાં આવે છે કે જ્યારે બધા અવલોકનો જુદું જુદું મહત્વ ધરાવતા હોય ત્યારે કયો મધ્યક ધ્યાનમાં લેવાય તો ભારિત મધ્યક ઉદાહરણ જોઈએ તો નીચેની માહિતી પરથી ભાવ આધારે ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો આમાં ઈશુની ક્લિયરલી કીધેલું હશે ખોરાકની વસ્તુ આપેલ છે ભાર આપેલ છે ભાવનો ફેરફાર તો ભારને દર્શાવાય w વડે વેઇટ
અને ભાવનો ફેરફાર એટલે x અવલોકન કહી શકો છો. સૂત્ર પ્રમાણે જઈએ તો શું કરવાનું છે? બસ wx બંને વેલ્યુ આપેલી છે, ગુણાકાર કરો, છેલ્લે કરો સરવાળો, અહીંયા w નો સરવાળો કરો, સૂત્રમાં મૂકો અને તમને મળી જશે આન્સર. હવે એના પછી આવે છે મધ્યક નંબર 4, જે છે ગુણોત્તર મધ્યક, જેને કહેવાય જીઓમેટ્રિક મીન. સૌથી શ્રેષ્ઠ સરેરાશ કહી શકાય આને, જેનું સૂત્ર છે g બરાબર વર્ગમૂળમાં x1 x2 એટલે જેટલા અવલોકનો આપેલો બધાનો ગુણાકાર અને અહીંયા નંબર. હવે સમાંતર મધ્યકની કિંમત હંમેશા ગુણોત્તર મધ્યક જેટલી અથવા તેનાથી વધુ હોય છે, MCQમાં આવે છે. તમે સેમ રકમ લ્યો, એનો સમાંતર મધ્યક શોધો અને ગુણોત્તર મધ્યક શોધો. સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક બંને સરખા આવશે, ઓર એલ્સ સમાંતર મધ્યકનો આન્સર હંમેશા વધારે આવે ગુણોત્તર મધ્યકથી. અને જો બધા અવલોકનોની કિંમત સરખી હોય તો x બાર બરાબર g. ટ્રાય કરી શકો છો. 2 2 2 2. હું આ તમને પ્રશ્ન આપું છું, દાખલો ગણાવી દઉં, પછી આ ટ્રાય કરજો. 4 અવલોકનો છે, બધાની કિંમત સમાન છે, એમાં x બાર બી શોધો અને g પણ શોધો અને આન્સર ટેલી કરી લેજો, સરખો આવે છે કે અલગ અલગ. ચલો ઉદાહરણ જોઈએ. એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, 13%, 20%નો વધારો થયો છે. વસ્તી વધારાના દરની સરેરાશ મેળવો. અહીંયા તો માત્ર સરેરાશ કીધું, કઈ સરેરાશ તો કીધું નહીં. સમાંતર, ભારિત, ગુણોત્તર કે મિશ્ર, કેવી રીતે ખબર પડે? જ્યારે અવલોકનોની માહિતી તમને ટકાવારીમાં આપેલ હોય છે ને, 15, 18%, ત્યારે ગુણોત્તર મધ્યક શોધવાનો આવશે. રિમેમ્બર, ઓકે? કેવી રીતે કરશું? પહેલા તો વેલ્યુ શોધવી પડશે ટકાવારીમાંથી અને નોર્મલમાં. તો x1 બરાબર ટકા 100 માંથી જોઈએ ને, 100 માં 15% પ્લસ કરો એટલે થાય 115, 18 એડ કરો એટલે 118. એટલે આવી રીતે તમને જ્યારે ટકાવારી આપેલો હોય ત્યારે શું કરી લેવાનો? સરવાળો. પછી સૂત્રમાં મૂકી દો g બરાબર x1 into x2, બરાબર 4 રકમ છે એટલે આપણે 4 વાર લખશું. અહીંયા n બધા નંબર મૂક્યા, મેં અહીંયા લખ્યું 4. Do the multiplication of all these 4 numbers. આ બધાનો ગુણાકાર કર્યો, લખ્યા 4. હવે શું કરશું? 4 લખ્યા છે ને, એટલે કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની સાઈન 2 વાર ક્લિક કરવાની, ત્યારે તમને આન્સર મળશે. જો 2 નંબર આપેલા હોય તો વર્ગમૂળની સાઈન 1 વાર ક્લિક કરો, બરાબર. જો તમને 4 નંબર આપેલા છે તો વર્ગમૂળની સાઈન 2 વાર ક્લિક કરો. 8 આપેલા છે તો 3 વાર ક્લિક કરો, બરાબર. એટલે આવી રીતે 2 ની ઘાત પ્રમાણે થાય, એનાથી વધારે નહીં આપેલા હોય, સો ડોન્ટ વરી. આગળ જોઈએ. નીચે મેં લખી નાખ્યું છે ભાઈ, વધારાના દરની સરેરાશ કીધી હતી તો એનાલિસિસ લખવું પડે. આમ 4 વર્ષમાં થયેલ વસ્તી વધારાના દરની સરેરાશ 16.47%. કેવી રીતે મળ્યા મને ટકા? 100 માંથી માઇનસ કરી દેવાનો તમારા આન્સરને, બરાબર. ઈઝી છે. આગળ IMP છે 2 માર્ક માટે કે 1 માર્કમાં બી આવી શકે. બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે. જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા શોધો. ગુણોત્તર મધ્યક આપી દીધો છે, એક સંખ્યા આપી છે ને બીજી શોધવાની છે. કેવી રીતે? પેલા લખી નાખીએ g બરાબર 8, x1 4, x2 is equal to what? સૂત્ર મૂકો. g બરાબર, સૂત્ર મૂક્યું 8, મેં લખી નાખ્યું છે, x1 છે 4, x2 શોધવાની છે. હવે કેવી રીતે સોલ્વ કરશું? આ વર્ગમૂળને દૂર કરવો હોય તો શું કરીએ? બંને બાજુ વર્ગ કરતા. તો અહીંયા બી વર્ગ કર્યો છે, અહીંયા બી વર્ગ કર્યો. 8 નો વર્ગ થાય 64, અહીંયા વર્ગ કરવાથી વર્ગમૂળ ઉડી જશે, બરાબર. હવે 4 ગુણાકારમાં છે તો લાવો ભાગાકારમાં, ડિવાઈડ કરો એટલે આવ્યું 16. એકવાર ટેલી કરવું હોય તો કરી લઈએ. બીજી સંખ્યા આવી 16, બરાબર. હા, પહેલી સંખ્યા હતી આપણી 4, તો 16 ચોક 64 અને 64 નું વર્ગમૂળ આવે 8, તો આપણને આન્સર મળી ગયો ને. તો our answer is correct. આગળ હજી એક IMP છે, આ એક જ માર્ક માટે છે અને MCQ માં બી પૂછાય છે, તો કરી લેજો. 4 અને 9 નો ગુણોત્તર મધ્યક કેટલો? સાવ સરળ છે. 4 અને 9 નો ગુણાકાર, 4 9 36, 36 કોનું વર્ગમૂળ થાય? 6 નું. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2, જે આજે જ આવે છે ઓબ્વિયસલી. એટલે એક ભાગ પૂરો કરો ને પછી બીજો ભાગ જોઈ લેજો. ઓકે.